સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ઉમેદવારોની યાદી જ્યારે જાહેર થઈ અને ઠેર ઠેર થયેલા ભડકા પછી ભારતીય જનતા પાર્ટી આજે દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે। એ નેતાઓ અને કાર્યકર્તાઓ કે ટિકિટ ફાળવણી પછી જેમણે ભાજપને પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું તેમને મનાવી લેવા હવે ભાજપની ફાયર બ્રિગેડ એ ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી રહી છે। ત્યારે વાત કરીશું સુરેન્દ્રનગરની કે જ્યાં રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી પહોંચ્યા હતા। મંચ પરથી હુંકાર કરી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે। વધુ વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ભાજપ દ્વારા આજથી જનસેવા સંકલ્પ કાર્યક્રમ શરૂ થયો છે। તમામ ભાજપના દિગ્ગજ નેતાઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થયેલા ભડકાની આગને શાંત પાડવા જોર લગાવી રહ્યા છે। એવામાં રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી સુરેન્દ્રનગર પહોંચ્યા હતા અને સંબોધન કરતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું હતું કે તાલુકા પંચાયતની ખાલી 2 સીટ મળી જાય છે, એમાં આ લોકો ખુશ થઈ જાય છે। માત્ર સોશિયલ મીડિયામાં દેકારો કરીને જે ચૂંટણી લડવા માટે આવે છે, જોઈ લેજો તે ચૂંટણી પછી ગોતિયાઈ નહીં જડે। ત્યારે જોઈએ કે જીતુ વાઘાણીએ શું કહ્યું। અમે ભાજપ લડતા હતા ત્યારે અમે લડીને આગળ આવ્યા છે। લોકોનો વિશ્વાસ જીતો, પણ ક્યારેય ભ્રામક પ્રચારથી લોકોનો વિશ્વાસ જીતી શકાય નહીં। હવે હું કે ખબર છે ક્યાંક જો ભૂલમાં એકાદ આવશે ને તો આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી હું કે મહાનગરપાલિકા અમે જીતવાના છીએ, લખી લેજો, ભીતે લખેલું સત્ય છે। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત જીતવાના છે, તાલુકા પંચાયતો જીતવાના છે। એનું હળંગ આવે એવું ક્યાંય રાજ્યમાં અત્યારે દેખાતું નથી। પહેલા તો એવો માહોલ બનાવ્યો હતો, અમારા આપણા કાર્યકર્તા મૂંઝાતા હતા, સાહેબ બહુ ખરાબ છે, અમે ચૂંટણી આવવા દે। ખરાબ કાંઈ છે નહીં, પ્રજા આપણી હારે છે। માત્ર સોશિયલ મીડિયાના આધાર ઉપર રાજનીતિ કરવા નીકળવાના કહેવા માંગુ છું કે એના માટે જનતાના હૃદયમાં ભાવ જો જોતો હોય તો સાચા કામ કરો, તો વિપક્ષમાં હોત તો પણ એ ભાવ પેદા થાય, તો તમે સાચા નથી। હવે શું કહે ખબર છે, તાલુકા પંચાયતમાં અમારી એકેય નહોતી, અમે 2 જીત્યા લે। એટલે એ 2 લેવા તો અત્યારે કહી દો, હજી ચૂંટણીની વાર છે, અત્યારે કહી દો કે અમે જીતવા નથી નીકળ્યા, 2 સીટો લેવા નીકળ્યા। મારા ખોટા બોલવાની તો કોઈ રીત હોય ને, અને તોય પાછું ટીમ આવે હો, એ ક્યાંક બોલે ને અમારી ચોટીલા તાલુકા પંચાયતમાં ભાજપની 24 હતી તેવી થઈ, અમે 1 જીત્યા, લોકોનો મત આવ્યો, લે હાલે। આવા જૂઠા લોકો અહીંયા પત્રકાર મિત્રો હાજર છે। હું તો કહું છું, પૂછજો ને ભાઈ કે તમે જીતવા નીકળ્યા છો, થોડીક જીતવા નીકળ્યા તો કહી દો, થોડીક જીતવી તમારે। આવા જૂઠાન પાછા તોય પાછા એવા થઈને નીકળે, ગોત્યા હાથ નથી જડવાના ચૂંટણી પછી, કારણ કે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સાથે એ જનતા। આજે પણ કહું છું, દરેક વખતે કે આ વખતે અમે જીતી જવાના। હવે કોઈ મિત્રો હું એમ કહું કે ચૂંટણી જીતવા માટે લડે કે હારવા માટે લડતા હોય, તમને પૂછું છું, કોઈ પણ પાર્ટી જીતવા માટે લડે ને, દર વખતે મેં વિધાનસભામાં વખતે કીધું ટૂંકવું પડશે, દર વખતે ટૂંકવું પડે, એટલે લડી લેજો, બંધો ટૂંકવા ન પડે, પછી નો કદાચ થોડું ટૂંકવું પડ્યું। હવે હું કે ખબર છે, આમ છૂટક હો, આમ તો અત્યારે તમે બિનહરીફાઈ ઘણી લાવી દીધી, નગરપાલિકાએ લાવી દીધી છે, આખી નગરપાલિકા આવી ગઈ, કેટલીક મહાનગરપાલિકા હમણાં 2-3 દિનમાં આવી જાય, એ સીટો બિનહરીફ થઈ જાય। જાઓ ને, અટકાવો ને, આંધા મારવા જાઓ, પછી શું કે છે ખબર છે, શામ દામ દંડની નીતિ અપનાવી લે, તો કરાવો ને ફરિયાદ શામ દામ દંડની નીતિ। મિત્રો ભરમાવા સિવાયના કામો નથી કરો, તમે એના માટે છો ભાઈ। અમે ભાજપ લડતા હતા ત્યારે અમે લડીને આગળ આવ્યા। આજે ચૂંટણીની જાહેરાતના મહારાજા પાતસવાણી બાલરાજસિંહજી અને દાદીરાજસિંહજી, જેમણે અંદાજે 48માં આ હવામહેલની કલ્પના કરી। આજે એ ઐતિહાસિક સ્થળ ઉપર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર પહેલીવાર બની છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા
ની ચૂંટણી સાથે મહાનગરપાલિકા પહેલીવાર બનેલી મહાનગરપાલિકાની પણ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે માનનીય પ્રમુખ શ્રી હાર્દિકભાઈ દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ, પૂર્વ ધારાસભ્ય અમારા પ્રદેશના નેતા બેન શ્રી વર્ષાબેનની વિશેષ ઉપસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીએ માનની જગદીશભાઈ અધ્યક્ષના નેતૃત્વની અંદર સંકલ્પ કર્યો અને એક કાર્યક્રમ નક્કી કર્યો. એ કાર્યક્રમના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અમદાવાદ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ વડોદરા, માનનીય પ્રદેશ પ્રમુખ ભાઈ જગદીશભાઈ વિશ્વકર્મા રાજકોટ, જેમ હું અહીંયા સુરેન્દ્રનગર આવ્યો છું, અનેક આગેવાનો અલગ અલગ મહાનગરપાલિકામાં જઈને અમારા જે ઉમેદવારો છે એ ઉમેદવારોને જનસેવાનો સંકલ્પ અને અમારી જે વિચારધારા છે, આપણે પણ જોયું કે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી જે વિચારોને લઈને ચાલતા હતા, અંતિમ પંક્તિમાં બેઠેલો ગરીબ માણસ એ કલ્યાણકારી નીતિઓ દ્વારા પ્રથમ પંક્તિમાં બેસતો થાય. માનનીય મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી આ સપનાઓ, આ વિચાર લઈને એ દેશ આગળ વધી રહ્યો છે. માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર રાજ્ય આગળ વધ્યું છે ત્યારે મા ભારતીના ફોટાને સ્મરણાંજલિ અને અમારા વડીલોને શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ કરીને આ સંકલ્પ આજે લેવડાવ્યો છે. ઐતિહાસિક સ્થળ ઉપર લેવડાવ્યો છે. જનસેવાનો સંકલ્પ, પ્રામાણિકતા અને નિષ્ઠાથી જનતાની સુખાકારી માટે કામ કરીને એની કલ્પનાનું સુરેન્દ્રનગર બનાવીએ. સૌ સાથે મળીને મા ભારતી મોદી સાહેબના નેતૃત્વની અંદર વિશ્વગુરુના સ્થાને બેસવા જઈ રહ્યું છે ત્યારે માની નીતિન નવીનજી, માની અમિતભાઈ શાહના માર્ગદર્શન નીચે, માની મોદી સાહેબના વડપણમાં સમગ્ર દેશ અને રાજ્ય એ આગળ વધી રહ્યું છે ત્યારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પુનઃ એકવાર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઝળહળતી ફતે એ રાજ્યની અને સુરેન્દ્રનગરની જનતા એ ભારતીય જનતા પાર્ટીને મત આપીને, કમળરૂપી મત આપીને વધારવાના છે. ત્યારે આજે આ સંકલ્પ માટે હું સૌ નગરસેવકોને અભિનંદન આપું છું. અને આ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે. આ વિચાર એ અમારા ઉમેદવારો છે એના મનમાં કાયમ બની રહે. લોક કલ્યાણ નીતિઓ, એના માટેના કામો, જનસંકલ્પ, આ વાત એ કોઈ રાજનીતિની નથી. ચૂંટણી તો જીતી જવાના છે પણ મનમાં કાયમ આ વાત એના માટે ભારતીય જનતા પાર્ટીએ માની જગદીશભાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ નિર્ણય લીધો ત્યારે એના ભાગરૂપે અહીં આવ્યો સૌને હું શુભકામના આપું છું. તો આ સંબોધન પર જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા છે, તેની સાથે સાથે પોતાના જે કાર્યકર્તાઓ છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમના માટે પણ જીતુભાઈ વાઘાણીએ સલાહ સૂચનો આપ્યા અને તેમને કહ્યું કે જે કોઈ પણ આગેવાનો નારાજ થયા છે, જે કોઈ પણ કાર્યકરો એ નારાજ થયા છે, તેમને સમજાવી લેજો, મનાવીને તેમને પક્ષમાં પાછા લાવી દેવા માટે તમામ કાર્યકર્તાઓને જીતુ વાઘાણીએ અપીલ પણ કરી દીધી છે. તો હવે જોવાનું એ રહેશે કે અસંતોષની જે આગ છે તેને ઠારવામાં ભાજપના આ દિગ્ગજો, ભાજપની આ ફાયર બ્રિગેડ એ કેટલી સફળ રહે છે. ત્યારે આ વિડીયો બાબતે તમારું શું માનવું છે, આ વિષય પર તમારા વિચારો અમને જણાવશો કમેન્ટ સેક્શનમાં. અને નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.